નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. સમગ્ર શિક્ષા અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ગુજરાતના શિશુ શિક્ષણમાં 100 વર્ષથી વધારેનો ભવ્ય વારસો ધરાવતા તીર્થધામ સમાન શ્રી દક્ષિણામૂર્તિ કેમ્પસ ભાવનગર ખાતે રાજ્યની પીએમ શ્રી શાળાઓના બાલવાટિકાથી ધોરણ 2 સુધીના શિક્ષકો માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને કેન્દ્રમાં રાખી હું પણ બનીશ ગીજુભાઈ શીર્ષક હેઠળ વિશેષ પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના માનનીય કુલગુરુ શ્રી ડોક્ટર ટી.એસ. જોશી, શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાના ટ્રસ્ટી શ્રી પ્રશાંતભાઈ ભટ્ટ, ભાવનગર ડાયેટના પ્રાચાર્ય શ્રી હિરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રશિક્ષણ વર્ગ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સૂચિત મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા FLN તથા બાળકેન્દ્રિત અનુભવ આધારિત શિક્ષણના સિદ્ધાંતોને આધારે રચાયેલ છે. પ્રશિક્ષણ કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા પ્રશિક્ષણ કેન્દ્રના નિયામક શ્રી ડોક્ટર નિલેશ પંડ્યા તથા કોઓર્ડિનેટર ડોક્ટર કૃણાલ પંચાલ દ્વારા સુચારુ રીતે સંચાલિત કરવામાં આવી રહી છે. ઓમ લેન્ડમાર્ક સ્કૂલ ગુજરાતી માધ્યમ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પૂર્વે થતો તણાવ દૂર કરવા તેમજ પરીક્ષામાં જવાબ લખવાની યોગ્ય પદ્ધતિ સમજાવવા માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર વાંચવાની રીત, સમય વ્યવસ્થાપન, જવાબની રજૂઆત તથા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવાની ઉપયોગી સૂચનાઓ આપવામાં આવી હતી, જેના પરિણામે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને સકારાત્મકતા જોવા મળી. આ કાર્યક્રમમાં ટ્રસ્ટીશ્રી, પ્રિન્સિપાલશ્રી, શિક્ષક મિત્રો તથા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળા દ્વારા આયોજિત આવા માર્ગદર્શક કાર્યક્રમો વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પાટનગરમાં ભીના અને સૂકા કચરાના ડોર ટુ ડોર કલેક્શનની અતિ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેના માટે દિલથી આભાર. જેના ભાગરૂપે સેક્ટર 5C માંથી પણ કચરાનું નિયમિત અને સમયસર કલેક્શન કરવામાં આવી રહેલ છે. કચરાનું કલેક્શન કરતા રથવાન સહિતના બંને કર્મચારીઓના સ્વભાવ ખૂબ જ સારા, કોઈ જાતના ક્રોધ કે આવેશ વગર શાંત હોય તેમની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવી જરૂરી જણાતા લાઇટ હાઉસ પ્લોટ નંબર 1620/2ના રહેવાસી અને બ્રહ્માકુમારીના ચુસ્ત અનુયાયી બીકે ભરતકુમાર છગનલાલ શાહ દ્વારા બુકે આપી સન્માન કરવામાં આવેલ. પ્રભુ પ્રસાદથી તેમનું મુખ મીઠું કરવામાં આવેલ અને તેમનું તથા તેમના પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા પરમપિતા પરમાત્મા શિવબાબાના તેમના પર આશીર્વાદ વરસે તેવી શુભભાવના, શુભકામના વ્યક્ત કરવામાં આવેલ. આ ગૌરવવંતા પ્રસંગે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનું સ્લોગન યાદ કરી સૌ વસાતી ભાઈ બહેનોને કચરો ગમે ત્યાં ના નાખી ભીના અને સૂકા કચરાના આ ડોર ટુ ડોર કલેક્શનમાં સહયોગ આપી ગાંધીનગરને સ્વચ્છ રાખવામાં ભાગીદાર બનવા નમ્ર સૂચન સહ અપીલ કરવામાં આવેલ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.